એક જણાની વાત નીકળે. અને પહેલાના જમાનામાં માણસો તોય પ્રમાણમાં આપણે જેટલા સુધરતા ગયા, જેટલા હોશિયાર થતા ગયા ને એટલા વધારતા બગડતા ગયા. એટલે યાદ કરાવી દઉં. બાકી ધારો કે 2 મિનિટ માટે વિચારો, દારૂની છૂટી હોત તો બાયું વાતો શું કરતી હોત? 12 મહિનાની જેમ આપણે ઘઉં લઈ એમ બાયું વાતો કરતી ને, તમે કેટલા ડબ્બા રમના મગાવ્યા? એટલે બીજી બેન કે તમારા ભાઈને તો વિસ્કી સિવાય ક્યાં કઈ હાલે છે ભાઈ. છોકરા ભાઈ ઉઠે ને એટલે 1-1 કપ માગે છે ને, ચા દૂધ ની હારો વિસ્કી જોઈએ. એટલે મેં તો 2 ડબ્બા મગાવ્યા અટાણે ભાઈ. અને વિચાર તો કરો, જો છૂટી જ હોત આપણે તો ભિખારી ભીખ માંગવા આવત ને ઈ સ્ટાઇલમાં, એ બેન કોક રમ, કોક જીન, કોક આપો ને બા. બેન કોક વિસ્કી કોક આપો ને બેન, આજ મારો બર્થડે છે, આપો ને બેન. એટલે આપણે કઈક ભાઈ બીજું તો કે બાઇટિંગ છે સાહેબ, ખાલી વિસ્કી આપો. પણ આ એક નાનકડી વાત ઉપરથી મારે વાતનો પ્રાણ ઉપર જવું છે. જંગલ, અને જંગલમાં 4 પક્ષી પ્રાણીઓ ખાસ મિત્રો. એક પોપટ, એની હારે એક મોર, એની બાજુમાં એક વાઘ, અને એની બાજુમાં એક ભૂંડ. આ 4 પાકા મિત્રો, પોપટ, મોર, વાઘ અને ભૂંડ. આ 4 મિત્રો પાકા. ને એમાં બરાબર ઝાડ ઉપર પોપટ રહીએ, ઝાડની નીચે બધા મળવા આવે, રોજ હાંજ પડે વાતું કરે, કિલ્લોલ કરે, દુશ્મનાવટ ભૂલીને ભાઈબંધી કરે. ભાઈબંધીમાં નાત જાત હોય નહીં, એમ પ્રાણીઓમાં હોય ને. અને બરાબર એમાં એ ઝાડ હેઠે એક જણે દારૂની ભઠ્ઠી કરી, અને ભાઈ એટલી બધી આગ કરી, એમાં પોપટને ઝાડ લાગી ગઈ, પોપટ પડી ગયો. એક ભાઈબંધ મરી ગયો, બીજા 3 ભાઈબંધને ખબર પડી કે આપણો પાકો ભાઈબંધ પોપટ ભાઈ આ દારૂની ભઠ્ઠીમાં પડી ગયો. એટલે પોપટ પડ્યો એ ભેગો બીજો ભાઈબંધ મોરે અંદર ઝંપલાવ્યું, મોરે બળી ગયો અંદર ભઠ્ઠીમાં. અહીંયા વાઘને ખબર પડી, મારા 2 ભાઈબંધ મરી ગયા. વાઘે સાહેબ કાંઈ વિચાર્યા વગર વાઘે ભઠ્ઠીમાં ઝંપલાવ્યું. તો ભૂંડ વાંચતું દોડતું આવ્યું, મારા 3 ભાઈબંધ ગયા. ભૂંડે ઝંપલાવ્યું સાહેબ. 4 એ દારૂની ભઠ્ઠી મળી ગયા. એટલે આ વાત તમે કોઈ સાંભળી નહીં હોય, મેં સાંભળી છે. આ વાત 100% સત્ય છે મિત્રો, ક્યાંય લખેલી નથી, પણ 100% સત્ય મને એટલે લાગે છે કે 1 પેક પી જાય ને એ જો પોપટની જેમ બોલ કરશે. 1 પેક પીવે એ પોપટની જેમ બોલે, બીજો પેક પીવે ને એટલે મોરની જેમ કળા કરે. મોરની જેમ કળા કરે. પેલા પેકે પોપટની જેમ બોલ કરે, બીજા પેકે મોરની જેમ કળા કરે, અને ત્રીજો પેક પીવે ને એટલે વાઘની જેમ રાડી પડે. કોણ હતું આવડે કોઈને બીજા નથી, હાલો કોણ હતું એ વાઘ થઈ જાય તરત જ. અને સાહેબ ચોથો પેક પીવે ને એટલે ભૂંડની જેમ પીડ્યો હોય ગટરમાં. કરવાળા ગોતવા નીકળે સાહેબ. કહેવાનો અર્થ એ છે, 3 જણાને પૂછજો જિંદગીમાં સાહેબ. તમે હૃદય ઉપર હાથ રાખી અને તમારી માને કાં પૂછજો, તમારી પત્નીને પૂછજો, કાં તો દીકરી હોય તો દીકરીને પૂછજો કે બેટા હું આ તમાકુ ખાઉં છું, સિગરેટ પીવું છું, કે આ દારૂ પીવું છું, એ તને ગમે છે? આ 3 જણાનો જવાબ જો હા પાડે ને, પછી તમારે જેમ કરવું એમ છૂટે. એક નાનકડી વાત, આટલા મુદ્દાઓ વ્યસનના કીધા પછી જે મારે આખા કેસેટનો પ્રાણ જે મારે કહેવો છે તમને, એટલા માટે કે ગામડું ગામ અને હોનાની વીટી જેવું એક નાનકડું ગામ, અને એમાં એક બહુ સામાન્ય વર્ગનો એક મજૂર બાપ, અને અવળે રવાડે ચડી ગયેલો, દારૂને રવાડે ચડી ગયેલો, કોથળી પીધા વગર એની હાંજ ન પડે, 60 રૂપિયાની કદાચ મજૂરી કરે ને એમાંથી 20 રૂપિયાનો દારૂ પી જાય, એવા બાપને જન્મ આપીને મા તો મરી ગયેલી, 12 વર્ષની એક નાનકડી ફૂલડા જેવી દીકરી. અને બાપને કિડની ફેલ થઈ ગઈ એમ ડોક્ટરે કીધું, એટલે પથારીમાં પડ્યો હોય, અને બાપ પડ્યા દીકરીને બોલાવ્યા કરે, ધલવેલા કરે, બેટા અહીંયા આવ, મને ઝટ દારૂ લઈ આવી દે, હું દારૂ નહીં પીવું ને જ્યાં સુધી 1-2 ગ્લાસ નહીં પીવું ત્યાં સુધી મારું શરીર હાલશે નહીં. અને રાયડું પાડ્યા કરે. 12 વર્ષની દીકરી ઊભી ખાલી એટલો વિચાર કરે કે બાપુ હું ક્યાંથી દારૂ લેવા જાઉં? મને ક્યાં ખબર હોય કે તમારા ગામમાં આ તમે જે પીવો છો એ ક્યાં મળતું હોય? એ તું ગમે આ જા, તું ગમે એમ કરે, મને ઝટ દારૂ લઈ આવી દે, નકર ઊભો નહીં થાવ. આ બાપના શબ્દો સાંભળી, બાપની પરિસ્થિતિ સાંભળી, બાપની પીડા જોઈ, અને સાહેબ 12 વર્ષની દીકરી ઘરમાંથી ગડગડથી દોટ મૂકી, અને 20-22 મિનિટ પછી દીકરી આવી અને દારૂની કોથળી એ લઈને ધ્રુજતા હાથે એને બાપને ગ્લાસમાં દારૂ આપ્યો. અને દારૂ આપીને હાશ, મને લ્યો બાપુ આ તમારા માટે, હું આ તમે કહેતા હતા ને એ લાવી ક્યાંકથી. અને બાપે જેવો એ એક ઘૂંટડો મોઢે મૂક્યો ને, પછી બાપને હાશકારો તો થયો, પણ જેવો એ એક ઘૂંટડો પેટમાં ગયો ને એ ભેગો બાપને વિચાર આવ્યો કે બેટા તું ક્યાંથી લાવી દારૂ? ઘરમાં કઈ પૈસા તો હતા નહીં, તો તું લાવી ક્યાંથી? અને સાહેબ 12 વર્ષની દીકરીએ ખાલી એટલો જ જવાબ આપેલો કે બાપુ પૈસા તો હતા નહીં ઘરમાં, 2 દિવસથી મેં કાંઈ ખાધું નથી, તમે જાણો છો, તમે બહુ નાનપણમાં આજથી 2 વર્ષ પહેલા મને ચાંદીની ઝાંઝરી જે આપી હતી ને એ 2 ઝાંઝરી વેચી અને તમારા માટે હું એક કોથળી દારૂનો લાવીશું. અને બાપુ ઝાંઝરી દીધી, અને ત્યાં બાપની આંખમાંથી દડ આહુણા, બેટા તારી ઝાંઝરી વેચી દીધી? તો હા બાપુ ઝાંઝરી વેચીને તમારા માટે દારૂ લાવી હતી. અને બાપુ બીજી વાત તમને પૂછવી હતી. હું ત્યારે જે શેઠને મેં ઝાંઝરી
ઝાંઝરી વેચી ને એ શેઠે મને એટલું કીધું હતું કે આ તો હજી ઝાંઝરી જ વેચાણી છે બેટા, તારો બાપ જો આમ નામ પીતો રહેશે ને તો તારે તારી આબરૂ વેચવાનો વારો આવશે. હે બાપુ, આ આબરૂ એટલે શું કહેવાય? આટલો સવાલ સાંભળી અને બાપે ભલામણ ગ્લાસનો ઘા કર્યો તો બેટા હવે જિંદગીમાં કોઈ દી આ શેતાનને હાથ નહીં અડાડું. મિત્રો, જેટલા મારી વાત સાંભળો છો એટલે યાદ રાખજો, તમને કોઈ પણ વસ્તુ હાથમાં પકડો ને ત્યારે એક વખત દીકરીની ઝાંઝરી દેખાય અને બીજી વખત એની આબરૂ દેખાય. આ બે વસ્તુ તમારી સામે દેખાય અને પછી જો તમે પી શકો ને તો ટીપણા મોઢે પીજો દોસ્ત. તમને રોકે ને રામાપીર રોકે પણ ગિલાસો में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में, न कर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने, तू गाटेगा बुढ़ापे में जो बोता है जवानी में, ये दारू का पियाला मौत का कड़वा पियाला है, मिला है जहर शरबत में, छिपी है आग पानी में, छिपी है